ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. વાગી ગયા છે 7:30. અહીંયા વાનજી, ચલો મમ્મી જોડે જઈએ કિચનમાં. અહીંયા છે દૂધ. મમ્મી જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અહીંયા હાલો ચા પીવા બધા. હા એ જ ને, હું ને પપ્પા રાત જોઈ કે અમારે કઈ મમ્મી ચા બનાવે ને ફટાફટ પીવા આવી જઈ. હા એ જ ને, તૈયાર થઈ ગયા પપ્પા. કડક કડક ચાય આદુ વાળી. આ તો ફટાફટ મોર્નિંગ કરી દઈએ અને ફટાફટ થોડું ક્લિપ લઈ લઈએ એમ કરીને દીજું ઉઠે ત્યાં સુધી. અને શું કહેવાય, બધું જલ્દી જલ્દી કામ પતાવી દઈએ. તો શું આજે ગણપતિ આવવાના છે નહીં મમ્મી? એવું હે? એ જ ને, નહીં તો છે ને બપોર ટાઈમે કે એવું જમવાનું આપણે બધું બનાવીને પછી જઈ રહ્યા. હા 9 વાગે તો નીચે ચાલુ થઈ જશે. એ જ ને. તો ચલો હું બધાને બતાવી દઉં. નીચે સોસાયટીમાં થોડી ઘણી એવી કરી દીધી છે. ચાલો, આટલું દેખાશે. આવી રીતે કવર કર્યું છે કારણ કે વરસાદ આવે તો પણ વાંધો ના આવે એટલા માટે કરીને. ચલો હવે મમ્મીના હાથની ચા પી લઈએ. પપ્પા આવી ગયા છે. પપ્પા જય ગુરુદેવ. જય ગુરુદેવ. ચા પીવા જોડે ચા પી લઈએ. રૂપલ હમણાં બરાબર નહીં થાય ત્યાં સુધી પપ્પાની રગડી લેવાઈ જવાની. હે મમ્મી કપડાં ધોઈ રહ્યા છે અને લાઈટ પણ જતી રહી. નહીં મમ્મી? ખાલી સ્પિન કરવાના જ રહ્યા હતા, એટલું જ બાકી હતું ને લાઈટ જતી રહી. ઈ જ ને. હવે 8:30 થઈ ગયા ને 9 વાગે મુહૂર્તે ભગવાન પરીક્ષા લે છે. બરાબર ને? આપણી લોટ અને મગનું શાક. આજે બુધવાર છે તો અહીંયા જમવાનું થોડું ઘણું થઈ ગયું છે રેડી. અને અહીંયા બીજું પણ ઉઠી ગઈ છે અને દાદા રમાડે છે. જય શ્રી કૃષ્ણ કરો કાનું. જય ગુરુદેવ. માળ કાનો ક્યારો કાનું. કાલે તે કેમ ઘણું દાદા જોયા? હા આ જવાનું ને તારે નીચે જે વાલા કરવા જવાનું ને કાનું? હે જવાનું હજી ચા નહીં મળી એટલે. ચલો હવે ફટાફટ મળી. બીજું અહીંયા રેડી થઈ ગઈ છે. લઈ દીજે નીચે જે કરવા જશું આપણે બેટા. હે સારું જઈએ. ચલો હવે હું અહીંયા શાકનો વઘાર કરી લઉં, પછી આપણે નીચે ગણેશ સ્થાપનામાં મળીએ.
પતી ગયું તો ચલો એમ થયું કે થોડીક વાર બધા લેડીઝ બેસી એમ કરીને. હવે બધું ઓલમોસ્ટ પતાઈને આવે છે કારણ કે આ બીજું ઉઠે ને તો એમ કરીને મેં કીધું ફટાફટ થઈ જાય. એ ઉઠે ને એટલે બહુ તોફાન ચાલુ થાય એટલે હાચવવી પડે એની બહુ. ઓ કૃપલ ઘરે બીજા બે નીકળી ગયા. લેતી જુઓ. હાય. બીજું સુવાની તૈયારી થઈ રહી. મમ્મી એને સુવડાવે છે અને મારા મમ્મી આજે ગણેશ ચોથ છે એટલે ગણેશજીને ભોગ ચડાવે છે. લાડુ ગણપતિ દાદાને બહુ ભાવે ને લાડવા તે આજે ગોળના લાડવા બનાવે. મમ્મીએ ગોળ સ્પેશિયલ ગોળના લાડુ બનાવ્યા છે. એ ગણેશજી જમવાનું તૈયાર છે. પછી અમે બી જમી લઈએ. ચાલુ છે આજે આપણી ઘરની બાજુમાં જ આપણી સાઈડ છે. તો આજે હું રાઉન્ડ મારવા આવ્યો છું. અહીંયા આપણે બે બિલ્ડિંગની સાઈડ છે આપણી. આ નીચે આખી ઓફિસ છે. બ્લોગ જોતા હતા. હા હા આજ પપ્પા ભેગા ગયા હતા સાઈટે. કેટલા દિવસે હા એ જ ને મજા આવી ગઈ. ઘણા દિવસે સાઈટ જોઈ તો મજા આવી. સ્લેબ ચાલુ હતી પણ ગાડી બેઠા બેઠા જોઈ. એવું. હા પપ્પા કે આવું ના ના પાંચ પપ્પા ઓફિસમાં ગયા. હું તો ગાડીમાં જ બેઠો હતો. હા 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 બેઠો થોડી વાર. પપ્પા કહેતા ગરમી લાગશે હવે એસી ચાલુ તો કાચમાં હીટિંગ એટલું હતું ને મજા નથી આવતી. તો પપ્પા ગરમ મૂકી ગયા પછી. હા 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 સ્લેબ હા બરાબર. તો ચલો હવે હું જતી આવું. બીજુને નીચે રમાડી આવું. આજે બહુ કચકચ કરતી હતી એટલે મેં કીધું નીચે રમાડી તો ફ્રેશ થઈ જાય. હા એમ કરીને રમાડી જાવ. હા એને મજા નહીં આવતી. એને કોઈ રમાડતું નથી. હા એટલે જ મેં કીધું રમાડીએ ને તો થોડી વાર ફ્રેશ થઈ. કારણ કે આજે મમ્મી ભાગી ગયા છે 8. અહીંયા કૃપલ અને બીજું જોડે રમી રહ્યા છે. ચાલો હવે કિચનમાં જઈએ મમ્મી જોડે. મમ્મી શું કરે છે? ચલો મમ્મી જોડેથી રેસીપી લઈએ. ના રે મમ્મીનું સેવસર તો જોરદાર હોયલું એટલે જ મેં કીધું આજે રેસીપી દઈ દઈએ મમ્મીના હાથની. અંદર થોડું ઓઇલ લઈ લીધું છે અને રાઈ
ગરમ રહે ને એટલા હોવે. બનાવીએ જાજુ સાહેબ આયા આયા નથી ભયું જસ્ટ હમણાં જાય ફ્રેશ થવા ગયા છે. પપ્પા તો હજુ આયા નથી. દેખીએ. પતરી છે ને પછી જ નાખીએ. જીરું, હિંગ, લસણ અને મીઠો લીમડો, અને આ તજ પાવડર. હળદર નાખી ને પછી ટામેટા નાખી દઈએ થોડીક વાર ચડી જાય ને. હા, પપ્પાને સ્પેશિયલ પપ્પાને આખા દાણા આખા વટાણા રહે ને એવું ભાવે, એટલે માર્કને થોડું ફસરી જાય એટલે મને બહુ બીક લાગે. એટલે હું મમ્મીને કહું કે મમ્મી તમે બનાવી દો. અને આમે મમ્મીના હાથનું બહુ મસ્ત બનેલું સેવસર, મને બહુ જ ભાવેલું એટલું. એટલે આજે મમ્મીનો વારો આવી ગયો. થોડું મીઠું નાખી દઈએ. હા, થોડું મીઠું નાખી દો. ટામેટા નાખીએ એટલે બીજું દાવાળિયામાં હોય દાણા હા, વટાણામાં વટાણા બાફી એટલે હોય. ટામેટા થોડીક વાર ચડી જાય હા ત્યાં સુધી ઊંડું કરવાનું પછી બટાકા નાખી હા, ટામેટા સાતણે સંતરાઈ જાય એટલે પછી બટાકા નાખી દેવાના. પછી બધો મસાલો કરીને પછી વટાણા નાખવાના મમ્મી. ચડી અહીંયા ટામેટા સંતળાઈ ગયા છે એટલે હવે બટાકું નાખી દેવાનું. બટાકા છે ને વટાણા જોડે જ બાફવા મૂકી દીધા હતા. કેવો મસ્ત કલર દેખાય છે જો. મસાલો કરી નાખીએ પછી દીજુને પણ સ્મેલ આવી ગઈ. હે દીજુ, દીજુ. હા, મસ્ત મસ્ત સ્મેલ આવી જતી રહી. અને પપ્પાએ બોલાવી છે વળી અહીંયા આવીને હેરાન કરે એમ કરીને. સેજ મસાલો નાખી દઈએ. ગરમ મસાલો નાખ્યો અહીંયા. કલર આવી જાય ને મસ્ત પછી હા હા. બટાણા નાખી દેવાના. હમ. મમ્મી આજે મેં ફોન કર્યો તો પપ્પાને. પપ્પાને સારું છે એમ કીધું. જો આ વટાણા નાખી હવે અહીંયા વટાણા નાખ્યા. આવો વટાણા જોઈએ ત્યાં હા, પપ્પાને આવા આખા આખા વટાણા જોઈએ એટલે જ મને થોડું બીક લાગે કે આમ ફસરાઈ નહીં જાય ને એમ. આમે પપ્પાને છે ને કઠોળ છે ને આખું જ જોઈએ એમ, ગમે તે શાક કરી તો એમ હા. જ કે એમ કે આખું હોય તો મજા આવે એમ. પણ એ પછી આ જોવે ને તો વધનું તો આ જ નાખી દઈએ નાખી વટાણાવાળું દેવાનું. એટલે. હા, અહીંયા વટાણા નાખી દીધા છે. છે ને આ જ ને હવે વળી બધું મસાલો ને ઉતરશે ત્યાં સુધી મસ્ત ચડી જશે થોડું હા ચડા દઈશું થોડું પાણી નાખી હા. અમે રતલામી સેવ અને મમરા, હું ને મમ્મી ક્યારેક મમરાઈ નાખીએ અને કૃપલ અને ભયું થોડું બ્રેડ જોડે બી ખાઈ લે એવું. જે હોય એ બધા ખાઈ લે. આવી જાય રોટલા બધું હવે થોડીક સાકર નાખી હા, સુગર તો હોય જ ગુજરાતીને, સુગર વગર હાલે જ નહીં. જે લોકો ખાતા છે પણ અમારા ઘરમાં નહીં ચાલતું. ભયુંને વળી સુગર વગરનું જોઈએ પણ એ ચલાવી લે. અહીંયા ભયું આવી ગયા છે, દર્શન કરે છે. અને અહીંયા થઈ ગયું છે સેવસર રેડી. હવે ધાણા નાખી દેવાના અને ઉકાળી દેવાનું ને ધાણા નાખી દેવાના. બરાબર, ચલો અમે જમી લઈએ ને પછી મળીશું. બસ હવે નીચે ગણેશજીની આરતી ચાલુ થશે તો ચલો અમે હવે નીચે મળીએ. અમે આરતીમાં જતા આવીએ. મારો રાહ જોઈ રહે છે મમ્મી અને બીજું. ચલો થોડી વાર રહીને મળીએ.
વાગી ગયા છે 11:30 અને આજે અમારી સોસાયટીમાં બાપ્પાની સ્થાપના કરી અને જેમાં અમે આરતીના દર્શન લીધા અને પ્રસાદ પણ લીધો. તમે આજે બ્લોગમાં જોઈ શકશો. અને શું કહેવાય, નીચે અમે આરતીમાં મળ્યા ને તો બધા કહેતા હતા કે સરસ સરસ એવો બ્લોગ બનાવો છો, કીપ ઇટ અપ કરતા હતા. અને